હેલો અમદાવાદીઓ, અમદાવાદમાં પહેલી વખત તમારા માટે એક સરસ મજાની મસ્તી ઓફર લઈને આવી ગયો છું। તો અહીંયા આગળ તમે જોઈ શકો છો આટલી બધી ભીડ છે। પંજાબી છોલે કુલચે, તો કેટલી બધી ભીડ છે ને કેટલી બધી લાઈન લાગી છે। 11 વાગ્યાના ટાઈમે બી આટલી બધી ભીડ અને આટલી બધી લાઈન લાગેલી છે। જો તમે આગળ જોઈ શકો છો કે અહીંયા આગળ આટલા બધા લોકો વેટિંગમાં ઊભા છે છોલે કુલચો ખાવા માટે અને પાર્સલ લઈ જવા માટે। અહીંયા આગળ બપોરે 1 વાગ્યાથી માંડીને બપોરે 3 વાગ્યા સુધી કમસે કમ 200 થી 300 માણસની લાઈન લાગે છે અને હાઉસફુલ હોય છે। તમે એકણ જોઈ શકો છો કે જો આ છોલે કુલચા કેટલા મસ્ત રીતે ભઠ્ઠીની અંદર શેકીની અંદર બનાવી રહ્યા છે, કેટલા જોરદાર છે। જો આ છોલે કુલચો અહીંયા આગળ ભઠ્ઠીની અંદર બનાવી રહ્યા છે અને એનો સ્વાદ એક નંબર અને સુપર સ્વાદ છે। એ સિવાય આના છોલે બી બહુ જોરદાર છે, ટેસ્ટી છે અને સુપર સ્વાદમાં છે। એની અંદર ચટણી બધી નાખીને આપે છે, બાજુમાં સલાડ પણ આપે છે અને આટલી બધી પબ્લિક અહીંયા આગળ ખાવા માટે દૂર દૂરથી આવે છે। લોકો ક્યાં ક્યાંથી ને ક્યાં ક્યાંથી પબ્લિકો દૂર દૂરથી આવે છે। એનું એડ્રેસ બી બહુ મસ્ત છે અને અહીં આગળ એડ્રેસ પણ તમે જોઈ શકો છો। નિરાંત ચોકડી, વસ્ત્રાલ મેટ્રો સ્ટેશનની એક્ઝેક્ટ નીચે જ છે વિરાન ચોકડી પર અને મેટ્રો સ્ટેશનની એક્ઝેક્ટ નીચે જ છે વસ્ત્રાલ અમદાવાદ। અને અહીંયા આગળ બહુ જ પબ્લિક દૂર દૂરથી પણ આવે છે અને મેં પણ આજે બહુ ટેસ્ટ કર્યા હતા, પણ બહુ ભીડ હતી પણ મજા આવી ગઈ ખાવાની। શું એક નંબરનો ટેસ્ટ છે અને શું સુપર અહીંયા આગળ છોલે કુલચે બનાવે છે, બરાબર। પંજાબી છોલે કુલચે નામ છે એનું, બહુ સુપર છે। તો ફટાફટ આ લોકેશન ઉપર પહોંચી જાઓ અને તૂટી પડો। એટલા સુપર એક બનાવે છે કે આ મતલબ કે આજુબાજુના ગામડાની પબ્લિક પણ આવે છે, વસ્ત્રાલ ગામની પબ્લિક આવે છે અને અમદાવાદ સિટીની પબ્લિક, ઓલ અમદાવાદ, ગાંધીનગર દૂર દૂરથી પબ્લિક, બહુ દૂર દૂરથી પબ્લિકો લોકો અહીંયા આગળ ખાવા માટે આવે છે। ત્યાં કોઈ એનો ટેસ્ટ જ એકદમ સરસ છે અને આ ભાઈ તમે જોઈ શકો તો કેટલા જોરદાર મસ્ત રીતે બનાવીને આપી રહ્યા છે। જોઈ લો, આ વિડીયોની અંદર છે જ અને એ પબ્લિક પણ જુઓ કેટલી બધી પબ્લિક અહીંયા આગળ ઊભી છે। તો ફટાફટ આ લોકેશન પર પહોંચી જાઓ। કોની રાહ જોઈ રહ્યા છો? ફટાફટ વહેલા તે પહેલાં, કેમ કે અહીંયા આગળ બહુ જ ભીડ હોય, 200 થી 300 માણસની મેક્સિમમ ભીડ હોય છે બપોરે 1 વાગ્યાથી માંડીને 3 વાગ્યા સુધી। તો ફટાફટ આ લોકેશન પર પહોંચી જાઓ તો જેથી કરીને લાઇનમાં ના ઊભું રહેવું પડે। સવારે 8 વાગે ચાલુ થઈ જાય છે અને બપોરે 3 વાગ્યા સુધી ચાલુ હોય છે, બરાબર।